બાપુ, એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે। એક વ્યક્તિ ટ્રેનમાં પોતાની સીટ ઉપર બેઠો બેઠો ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચી રહ્યો હતો અને બરોબર આ વ્યક્તિની સામે એક વ્યક્તિ બેઠા બેઠા આ વ્યક્તિને પુસ્તક વાંચતા ઘણા સમયથી જોઈ રહ્યો હતો અને આ વ્યક્તિથી રહેવાયું નહીં। એટલે વ્યક્તિએ આ પુસ્તક વાંચનાર વ્યક્તિને કહ્યું કે હું ઘણા સમયથી જોઉં છું કે તમે આ ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચી રહ્યા છો। એટલે ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચી રહેલી આ વ્યક્તિએ આ વ્યક્તિને જવાબ આપતા હકારમાં માથું હલાવ્યું અને ફરી પુસ્તક વાંચવા ચાલુ થઈ ગયું। અને વળી પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ બીજો પ્રશ્ન કર્યો કે આ પુસ્તક કેટલા વર્ષો પહેલા લખાયું હશે? અને ભગવદ્ ગીતા વાંચનાર વ્યક્તિએ કીધું કે આ પુસ્તક હજારો વર્ષો પહેલા લખાયેલું છે। અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ એમને કહ્યું કે હજારો વર્ષ પહેલા લખાયેલા આ ધાર્મિક થોથામાં શું તમને મળવાનું છે? આના કરતાં તો કોઈ વૈજ્ઞાનિકના પુસ્તકો વાંચો, કારણ કે અત્યારે વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે વિજ્ઞાનના અનેક કાર્યો થઈ રહ્યા છે અને તમને કલ્પના પણ ન કરી શકો એવા અનેક કાર્યો વિજ્ઞાન કરી રહી છે। એટલે મહેરબાની કરી અને તમે આવા જૂના ધાર્મિક પુસ્તકો વાંચવાનું છોડી અને વિજ્ઞાનના પુસ્તકો વાંચો। ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચી રહેલા વ્યક્તિ આ પ્રશ્ન કરનાર વ્યક્તિની વાત શાંત ચિત્તે સાંભળતા હતા અને આ વ્યક્તિ શાંત ચિત્તે પોતાની વાત સાંભળે છે એ જાણી અને પ્રશ્ન કરનાર વ્યક્તિ ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે અને ટ્રેનમાં બેઠેલા બધા લોકો પણ આ બંને વ્યક્તિની વાતચીત સાંભળવા ઉત્સાહિત હતા। અને પ્રશ્ન કરનાર વ્યક્તિએ કહ્યું કે હજારો વર્ષ પહેલા લખાયેલા આ પુસ્તકમાં એવું તે શું લખેલું છે? એના કરતાં વિજ્ઞાનના પુસ્તકો વાંચો। હું એક વિજ્ઞાનનો પ્રોફેસર છું અને કોલેજના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણાવી રહ્યો છું અને આવા જૂના પુસ્તકો અને ધાર્મિક પુસ્તકો વાંચતા કોઈને જોઉં છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે, કારણ કે મારા લોહીમાં વિજ્ઞાન વણાયેલું છે અને વિજ્ઞાન જ આ દુનિયા માટે સર્વોત્તમ છે। અને વાતોમાં સેલ્યુટેશન આવી જાય છે અને ગીતાજીનું પુસ્તક વાંચનાર વ્યક્તિ ગીતાજીને બંધ કરે છે અને પોતાના ઠેલામાં મૂકી અને નીચે ઉતરવાની તૈયારી કરે છે। અને પ્રશ્ન કરનાર વ્યક્તિ આ ગીતાજીનું પુસ્તક વાંચનાર વ્યક્તિને કહે છે કે તમારું નામ શું છે? અને ગીતાજીનું પુસ્તક વાંચનાર વ્યક્તિ કહે છે કે મારું નામ થોમસ આલ્વા એડિસન છે। અને આટલું સાંભળી અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિની આંખો એકદમ ચકિત થઈ જાય છે અને એનું મોઢું સિવાય જાય છે, કારણ કે આ ભગવદ્ ગીતાજીનું પુસ્તક વાંચનાર વ્યક્તિ થોમસ આલ્વા એડિસન હતો અને થોમસ આલ્વા એડિસને દુનિયાની સૌથી વધારે વૈજ્ઞાનિક શોધો કરી અને દુનિયાને ભેટ આપી હતી। અને આ પ્રશ્ન કરનાર વ્યક્તિ વૈજ્ઞાનિક પ્રોફેસર આ થોમસ આલ્વા એડિસનને વિજ્ઞાનના પાઠ ભણાવી રહ્યો હતો અને એના વિજ્ઞાન વિશે સમજાવી રહ્યો હતો અને બંને નીચે ઉતરે છે અને પરંતુ આ પ્રોફેસર કંઈ બોલી શકતો નથી। થોમસ આલ્વા એડિસન આ વિજ્ઞાનના પ્રોફેસરને કહે છે કે મેં ઘણી બધી વૈજ્ઞાનિક શોધો કરી છે અને મને ઘણી વખત નિષ્ફળતા મળતી અથવા તો મારું મગજ કામ કરતું બંધ થઈ જતું અને ત્યારે હું આ ભગવદ્ ગીતાજીનું પુસ્તક વાંચતો અને મને આ પુસ્તક વાંચવાથી આમાંથી ઘણી બધી પ્રેરણા મળતી અને મારી નિષ્ફળતા સફળતામાં બદલાઈ જતી અને આના કારણે જ મેં ઘણી બધી વૈજ્ઞાનિક શોધો કરી છે। આ પુસ્તક ક્યારે લખાયું છે એ મહત્વનું નથી, પરંતુ આ પુસ્તકમાં શું લખ્યું છે અને એમાં શું પ્રેરણા મળે છે એ મહત્વનું છે। આપણે થોડું ઘણું સમજવા માંડીએ છીએ એટલે આપણી જાતને મહાન સમજીએ એ સારું નથી। અને હા, કોઈ પણને સામાન્ય ન સમજવા અને આપણે જ બધું જાણીએ છીએ, આપણે જ બધી ખબર પડે છે એવું પણ ના સમજવું, કારણ કે આપણી જ મોટાઈ ક્યારેક આપણે મૂર્ખ સાબિત કરે છે। અને બાપુ, આ થોમસ આલ્વા એડિસને આ ભગવદ્ ગીતાજીના પુસ્તક વાંચી અને ઘણી બધી વૈજ્ઞાનિક શોધો કરી હતી અને એમાંથી એને ઘણી બધી પ્રેરણા મળતી। તો વિચાર કરો કે આપણે તો હિન્દુ ધર્મ પાળીએ છીએ અને આપણા હિન્દુના દરેક ઘરમાં શ્રીમદ ભાગવદ્ ગીતાજીનું પુસ્તક હોવું જોઈએ અને સમય મળે એમાંથી એક બે લીટી અથવા તો એકાદું પાનું વાંચવું જોઈએ અને એમાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે। તમે ક્યારેય એવા સંકટમાં ફસાઈ ગયા હોય કે તમને કોઈ રસ્તો સૂચતો ન હોય ત્યારે શ્રીમદ ભાગવતજીનું પુસ્તક વાંચજો એટલે તમને એમાં રસ્તો મળી જશે અને તમારા સંકટનું પણ સમાધાન થઈ જશે।
બાપુ, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.